નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે મનોવિકૃતિ પાઠમાં બરાબર અસાધારણ વર્તન માટેની સમજૂતી જે આપતા હોય એવા મોડેલ્સ અંગે આપણે જોયું. તો એમાં આપણે જૈવીય પ્રતિમાનો અંગે માહિતી મેળવી ચૂક્યા છીએ, જેમાં વારસો, મસ્તિષ્ક વિકાર, ઉપરાંત જે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા, જનીન તત્વોમાં જે જોડ નંબર 13, 17 અને 21 માં ખામી સર્જાય છે બરાબર, એને લીધે છે એ બાળક મનોદુર્બળતાનો ભોગ બને છે. આ અંગે આપણે માહિતી મેળવી ચૂક્યા બરાબર. આ તો માત્ર શરીર આધારિત હતું બરાબર, એટલા માટે આ પ્રતિમાનને રોગ પ્રતિમાન કે મેડિકલ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. તો આપણે જે આગળ જોયું મનોશારીરિક રોગો, તો એમાં શું હતું કે કોઈ પણ માનસિક કારણને લીધે શારીરિક રોગો ઉત્પન્ન થતા હતા બરાબર. તો સાયકોલોજી છે એ માનસિકતા સાથે સંકળાયેલી બાબત છે, એટલે કે આપણું વર્તન એના આધારે જે આપણે જે પ્રત્યક્ષીકરણ કરતા હોય, વિચારતા હોય બરાબર, એના જે એવા બધા અભ્યાસ કરતા હોય છે. તો એમાં જે છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો પણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો જે છે એ ખાસ પાયાની બાબત કહી શકાય બરાબર. જેવી પ્રતિમાનો તો છે આપણી શરીર સાથે જે આપણે બાહ્ય રીતે જે સર્જરી કરી શકતા હોય, ઓપરેશન કરી શકતા એવી બાબતો છે. જનીન તત્વોનો અભ્યાસ થઈ શકે બરાબર, એના માટે છે આખું જનીન શાસ્ત્ર અસ્તિત્વમાં આવે. મસ્તિષ્ક માટે જે છે એ જુદા જુદા જે સાયકાટ્રી હોય, મગજનો અભ્યાસ કરતા હોય ત્યારે એના અભ્યાસક્રમમાં સંકળાયેલી બાબત હોય. પરંતુ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે તો એ પ્રતિમાનો આધારે આપણે વ્યવહારમાં જેવું વર્તન કરતા હોય એના આધારે આપણું જે છે એ વર્તન સાધારણ છે કે અસાધારણ છે, અથવા તો અસાધારણ થાય છે તો કેવી રીતે થાય છે, કયા કયા કારણો જવાબદાર છે બરાબર, એ આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોને આધારે જોઈશું. તો એમાં જે છે વિશ્લેષણાત્મક પ્રતિમાન ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલું, વાસ્તવિક પ્રતિમાન બરાબર જે વર્તનવાદ સાથે સંકળાયેલું જેબી વોટ્સન, અને બોધાત્મક પ્રતિમાનમાં જે છે આલ્બર્ટ એલિસે વિકસાવેલી પદ્ધતિઓ, અને આ લોકો જે છે એના પ્રણેતા છે એવું કહી શકાય બરાબર, કે એમાં જે છે મહત્વનો ફાળો આપનાર વૈજ્ઞાનિકો છે. તો આ અંગે આપણે ડીપમાં માહિતી જોઈએ. તો અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિના પાસા, આઘાતજન્ય અનુભવો, જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે. તો મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં શેનો અભ્યાસ કરવામાં આવશે કે આપણે જે છે અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિત્વના પાસાઓ બરાબર, કે અસાધારણ વર્તન ઉત્પન્ન થાય તો એના માટે વ્યક્તિત્વના કયા કયા પાસા હોય, આપણું જે વ્યક્તિત્વ હોય બરાબર, મનોશારીરિક તંત્રનું જે છે એક સંગઠન, આને શું કહેવામાં આવે, વ્યક્તિત્વ કહેવામાં આવે બરાબર. તો આ વ્યક્તિત્વ જે છે એના અમુક જે પાસા હોય એના કારણે આપણું અસાધારણ વર્તન ઉત્પન્ન થતું હોય. આ પાસાઓ આ ઉપરાંત જે છે આઘાતજન્ય અનુભવો બરાબર, આઘાતજન્ય અનુભવોમાં જે એવી બાબતોનો સમાવેશ થાય કે બાળક જે જ્યારે નાનું હોય છે ત્યારે જે એને માનસ સપાટી ઉપર એના જેવા અનુભવો પડે છે બરાબર, એવું વ્યક્તિત્વ એનું પુખ્ત અવસ્થામાં અસ્તિત્વમાં આવે છે. તો એમાં જો કોઈ બાળક હોય તો એને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોય, આ જે એક્ઝામ્પલ છે બરાબર, ઢોરમાર મારવામાં આવ્યો હોય તો પછી જે છે એનું શું થઈ જાય કે એ જે તે વ્યક્તિ પ્રત્યે છાપ છે નેગેટિવ એના મગજમાં ઉપસી આવે, અને પાછળથી છે એ લોકો આ વ્યક્તિના વિરોધી વર્તન કરે, એટલે ઘણું બધું અસાધારણ વર્તન અસ્તિત્વમાં આવતું હોય છે. પછી જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો બરાબર, જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો એટલે કે બાલ્યકાળે જે છે એ મહત્વનું ગણવામાં આવે છે બરાબર. એટલે બાળક જે છે એ કોરી સ્લેટ જેવું હોય, એમાં તમે જેવા અનુભવો નાખો એવા જે અસ્તિત્વમાં આવતા હોય છે બરાબર. મનોવૈજ્ઞાનિક આ બધાનો અભ્યાસ છે આ પ્રતિમાનમાં કરવામાં આવે છે. અસાધારણ વર્તનને સમજવાના પ્રયત્ન સ્વરૂપે જુદી જુદી વિચારધારાઓ મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવી. તેમના મુખ્ય પ્રતિમાનો નીચે મુજબ છે બરાબર. મનોવૈજ્ઞાનિક પ્રતિમાનને સમજવા અથવા તો અસાધારણ વર્તનના સ્વરૂપને સમજવા માટે જુદી જુદી જે છે શાખાઓ અસ્તિત્વમાં આવી, અને આ પ્રતિમાનો જે છે આ પ્રમાણે છે મનોવિશ્લેષણાત્મક, વાસ્તવિક અને બોધાત્મક બરાબર. આ ત્રણેયની દ્રષ્ટિએ છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનનો અભ્યાસ કરવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન બરાબર. તો મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. તો એણે જે છે પોતાના ચિકિત્સા અનુભવ દ્વારા જે કાંઈ સંશોધનો કર્યા બરાબર, એને પોતાની બુકમાં જે છે એ પ્રચલિત કર્યા, અને એના આધારે જે છે આ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જોવા મળે છે. મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે.
તેઓએ પોતાના ચિકિત્સાત્મક અનુભવને આધારે આ વિચારધારા દર્શાવી છે. તેઓએ આ પ્રતિમાનમાં દર્શાવેલ મુખ્ય ખ્યાલોની સમજૂતી આપણે હવે મેળવીએ. બરાબર, આ જે છે એ સિગમન્ડ ફ્રોઈડ જે છે એ એક તબીબ હતા અને મોટા ભાગે જે છે એ સ્ત્રીઓની જે છે સારવાર કરતા હતા. અને ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે જે વિશ્લેષણાત્મક અભિગમ આપ્યો હતો, મનોવિશ્લેષણાત્મક અભિગમ, બરાબર, એના ઘણા જે છે એ ચિંતકોએ વિરોધ કરતા કહ્યું કે એક તરફી જે છે આ જે છે અભિગમ જે છે એક તરફી છે અને આવા બધા ઘણા બધી ટીકાઓ થયેલી છે. પરંતુ એને નજરઅંદાજ કરતા આ અભિગમ જે છે એ આપણા માટે ખૂબ આઈએમપી છે. એટલે મનોવિજ્ઞાનમાં પાયાની બાબતો જો કોઈ હોય તો એ છે મનોવિશ્લેષણ ઉપર આધારિત છે એવું કહી શકાય. અને પ્રાચીન સમયમાં જે છે શરૂઆતમાં મનોવિજ્ઞાનના પિતા તરીકે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડને બિરુદ મળેલું છે. ઉપરાંત છે હવે જે છે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલિયમ હુન્ટને જે છે એ સ્થાન મળેલું છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે એને ચિકિત્સાત્મક અનુભવને આધારે, બરાબર, જે લોકો એની પાસે ચિકિત્સા માટે આવતા એ જે છે પોતે તબીબી વ્યવસાય કરતા હતા. બરાબર, અને એના આધારે એને જે છે લોકોની માનસિકતા સમજી અને ત્યારબાદ જે છે મનોવિજ્ઞાનમાં પ્રવેશ કર્યો. મૂળ જે છે એ તબીબી સાથે સંકળાયેલા હતા. આધારે આ વિચારધારા વિકસાવી. અને ફ્રોઈડનો એક ઇતિહાસ કહેવામાં આવે તો જે છે એણે હિટલર જ્યારે અસ્તિત્વમાં હતો, બરાબર, હિટલરની જે સરમુખત્યારશાહી અસ્તિત્વમાં હતી ત્યારે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ જે છે એ પોતે સંશોધનો કરતા હતા અને લેખો લખતા હતા. બરાબર, એને જેટલા પુસ્તકો બહાર પાડેલા હતા, બરાબર, વિયેતનામમાં રહેતા હતા. એ જે છે એક સ્થળ છે ત્યાં રહેતા હતા. તો ત્યાં જે સંશોધનો ને એવા કરતા, એટલે હિટલરની જે છે એ સરમુખત્યારશાહીના કારણે હિટલરે જે છે સિગમન્ડ ફ્રોઈડનું ઘર આખું બાળી દીધું હતું ને એમાંથી બચેલી અમુક ચોપડીઓ હોય એના આધારે મનોવિશ્લેષણાત્મક આખો અભિગમ અસ્તિત્વમાં આવ્યું હતું. અને ફ્રોઈડની જે છે પાછળની ઉંમરમાં કેન્સરની બીમારીનો ભોગ બન્યા હતા. બરાબર, એટલે સારવાર અર્થે પોતાના ભાઈ સાથે રહી અને ત્યાં જે છે સંશોધન અમુક સંશોધન કરતા હતા. બરાબર, એટલા માટે જે છે ખાસી એવી માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ જે માહિતી પ્રાપ્ત થાય છે મનોવિજ્ઞાન માટે જે છે એ પૂરતી માનવામાં આવે છે. અને આમ જે છે ફ્રોઈડનું ઘણું બધું પાછલા જીવનનું સાહિત્ય પણ મળી આવેલું છે. તો હવે આપણે જોઈએ કે એણે જે છે ખ્યાલો આપ્યા તો કયા ખ્યાલો આપ્યા. એક તો જે છે ચેતન અને અચેતન મન. ચેતન મન એટલે શું? આપણે જ્યારે જાગૃત અવસ્થામાં હોય, બરાબર, ત્યારે જે આપણું સક્રિય બાબત હોય એને શું કહેવામાં આવે? ચેતના કહેવામાં આવે. એટલે કે આપણને જેનાથી સંવેદન થતું હોય એવી બધી બાબતો ચેતના. બરાબર, અને અચેતન મન એટલે કે જે છે આપણે જાગૃત અવસ્થામાં ન હોય ત્યારે પણ જે સક્રિય હોય, દાખલા તરીકે ઊંઘમાં હોય ત્યારે સ્વપ્ન આવે તો અચેતન મનની ક્રિયા છે. આવી રીતે ચેતન અચેતન મનનો ખ્યાલ છે આપણે જોઈએ. ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે ચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. તેઓએ દર્શાવ્યું છે કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે. ફ્રોઈડે જે છે એ વ્યક્તિત્વના 3 પાસા તરીકે, બરાબર છે ને, વ્યક્તિત્વના 3 પાસા આપ્યા. બરાબર, એમાં જે છે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન. બરાબર, તો આમાં શું છે કે આપણી જે આ એક હિમશિલા સાથે એને સંકળાવેલું જે છે ઉદાહરણ છે એ કહી શકાય કે હિમશિલા જ્યારે છે એ પાણીમાં હોય ત્યારે શું હોય કે એનો મોટા ભાગનો જે છે એ જથ્થો ડૂબી ગયેલો હોય, બરાબર, પાણીમાં, અને થોડોક જે છે ટોચનો ભાગ દેખાતો હોય અને બાકી બધું જે સમુદ્રના તળિયે હોય, બરાબર, પાણીમાં હોય. તો આમાં જે છે આટલું જે દેખાય છે, બરાબર, આ જે છે મન, આનો એટલો મોટો જથ્થો છે એ ડૂબી ગયેલો છે અને આટલું જે બહાર દેખાય છે ચેતન મન છે. આ જે છે અર્ધચેતન મન છે અને પછી જે છે અચેતન મનનું જે છે એ શરૂ થાય છે. પરંતુ જો ચેતન અવસ્થામાં એટલે કે જાગૃત અવસ્થામાં આપણને અહીંયાથી કોઈ જરૂરિયાત ઉત્પન્ન થાય, દાખલા તરીકે ભૂખ પ્રાથમિક જરૂરિયાત છે, બરાબર, તો કોઈ પણ જરૂરિયાત આપણને ઉત્પન્ન થાય તો જે છે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો ન્યા જે છે સમાજના ધારાધોરણોને અનુલક્ષી આપણે જ્યાં ત્યાં ખાવા ન મળે એવી રીતે જે છે આ ભૂખની પ્રેરણા આપણી સંતોષાતી નથી, બરાબર, કોઈ પણ કારણોસર, તો એ જે છે દમિત થઈને અર્ધચેતન મનમાં આવે. પછી આ લાગણીઓ ગમે
છે જેમ જેમ આ સ્તર ઉપર આવે આમાં લાગણીઓ ભરાતી જાય એમ આ સ્તર ઉપર આવે તો ઘણી વખત છે સ્વપ્ન અવસ્થામાં આપણે સારું સારું જમતા હોય ને એવું બધું છે અસ્તિત્વમાં આપણને એવા સ્વપ્ન આવે બરાબર તો આ જે આપણી દમિત લાગણીઓ છે બરાબર આ જે આપણી દમિત લાગણી છે એ જે સ્વપ્ન અવસ્થા દ્વારા અથવા તો બોલવાની ખામી દ્વારા અથવા તો એવા કોઈ પણ વર્તન દ્વારા જે છે બહાર નીકળે છે પરંતુ અમુક વસ્તુ એવી હોય છે બરાબર એ જે છે અચેતન મનમાં જતી રહેતી હોય લાંબો સમય થાય પછી અને એ છે સંતોષાતી નથી તો એના દ્વારા છે અસાધારણ વર્તન અસ્તિત્વમાં આવે છે હકીકતમાં એ વર્તનના કારણો આપણને ખબર હોતી નથી તો પણ એવું વર્તન અસ્તિત્વમાં આવે છે આ જે હતો એ અચેતન મન ચેતન મન અને અર્ધચેતન મનનો ખ્યાલ એમાં ફ્રોઈડે દર્શાવ્યું કે દમિત લાગણીઓ આવેગો અને દુઃખદ અનુભવો જે છે એ વ્યક્તિ માટે જવાબદાર છે અસાધારણ વર્તન માટે તેઓએ દર્શાવ્યું કે ચેતન મન અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે આ બધા જે સંઘર્ષો હોય છે બરાબર દાખલા તરીકે જે છે ઈડ ઈગો અને સુપર ઈગો આ ત્રણેય પાસા એકબીજા સાથે સંકળાયેલા ઈડ એટલે જરૂરિયાત ઈગો એટલે આપણો જે અહમ હોય અને સુપર ઈગો છે એ નૈતિકતા સાથે સંકળાયેલી બાબત છે તો દાખલા તરીકે આપણને ઈડ ઉત્પન્ન થાય એટલે કે જરૂરિયાત ઉત્પન્ન થાય બરાબર માણસ છે એ સતત પ્રેરણાશીલ હોય એટલે એને કંઈક ને કંઈક પ્રેરણા અને જરૂરિયાત ઉત્પન્ન થાય તો મેસ્લોના સિદ્ધાંત પ્રમાણે પ્રાથમિક જરૂરિયાત છે આપણને ભૂખ બરાબર જરૂરિયાત ઉત્પન્ન થઈ પરંતુ અહમ જે છે એ પર્યાવરણ સાથે સંકળાયેલો છે એટલે પર્યાવરણમાં આવેગો પ્રચલિત કરવા કે ન કરવા બરાબર એનું જે છે મેનેજમેન્ટ કરતો હોય છે પરંતુ સુપર ઈગો જે છે નૈતિકતા સાથે સંકળાયેલો હોય છે અને ચોક્કસપણે જે છે આવેગો પ્રચલિત કરવા કે ન કરવા ઉપર ચોક્કસ જે છે નિર્ણય આપતો હોય છે બરાબર તો અહમ જે છે એ પોતે મહત્તમ જરૂરિયાત સંતોષાય એવો પ્રયત્ન કરતો હોય બરાબર જેવી જરૂરિયાત ઉત્પન્ન થાય એટલે અહમને કંટ્રોલમાં રાખવાનું કામ જે છે સુપર ઈગો કરે છે બરાબર તો આ જે છે એના વચ્ચે સતત સંઘર્ષ થતો હોય એવી કોઈ પણ જરૂરિયાત હોય જે આપણે સમાજમાં સંતોષી ન શકતા હોય બરાબર તો આની વચ્ચે સંઘર્ષો ઉત્પન્ન થાય અને ઘણી વખત છે અસાધારણ વર્તન અસ્તિત્વમાં આવે છે ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવોનું અંકન થયેલું હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે ચેતન મન જે છે બરાબર તો એમાં એવી વસ્તુઓનું અંકન થયેલું એટલે કે એમાં એવી વસ્તુઓનું ધારણ થયેલું હોય કે જેનાથી વ્યક્તિ છે સંપૂર્ણપણે જાગૃત હોય અથવા તો સભાન હોય દાખલા તરીકે આપણે જોઈ તો અત્યારે હાલમાં આપણી સમક્ષ કોઈ પણ પરિસ્થિતિ બનતી હોય બરાબર તો આ પરિસ્થિતિ કેવી જ્યાં સુધી આપણે જાગૃત અવસ્થામાં હોય એ આપણી સમક્ષ આપણા મગજમાં અંકન થયેલી બાબત હોય બરાબર અંકન થયેલું હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે અચેતન મનમાં એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારરૂપ દુઃખદ કે અપમાનજનક હોય છે બરાબર અચેતન મનમાં એવી બધી લાગણીઓ ગયેલી હોય જે દુઃખદ હોય અપમાનજનક હોય અને પડકારજનક હોય બરાબર એના માટે પડકારરૂપ હોય આવી બધી બાબતો જે છે એ સંકળાયેલી હોય છે એટલે જે છે અચેતન મનમાં મોટા ભાગે છે એ દુઃખદ અનુભવો વચ્ચે જોડાયેલા જોવા મળે છે જેની સમાજ માન્ય રીતે સ્વીકૃતિ ન હોય બરાબર જે પડકારરૂપ હોય દુઃખદ હોય આઘાતજન્ય અનુભવો હોય આવી બધી બાબતો જે છે એ સંકળાયેલી હોય છે સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવેગો અચેતન મનમાં રહેલા હોય છે જે સામાજિક રીતે સમાજના જે ધારાધોરણો હોય રીત રિવાજો એ પ્રમાણે ન સ્વીકારી શકાય તેવા તેમજ નૈતિક રીતે બરાબર ચારિત્ર્યની દ્રષ્ટિએ જે ન સ્વીકારી શકાય એવી તમામ લાગણીઓ જે છે એ અચેતન મનમાં હોય છે એવું ફ્રોઈડ માને છે રહેલા હોય છે અચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી બરાબર કેમ કે વ્યક્તિ જે છે એ બાબતને ભૂલવા માટે સતત પ્રયત્ન કરતા હોય જે છે એ સ્વીકાર્ય હોય ને એટલા માટે ભૂલવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે એટલે ભૂલાતું નથી પરંતુ અજાગૃત મનમાં જતું રહે છે એટલે વ્યક્તિ એનાથી જે છે એ અચેતન મનમાં જતું રહે એટલે વ્યક્તિ જે છે એનાથી કેવો થઈ જાય કે હાશકારો અનુભવે છે અથવા તો મનોભારથી મુક્ત હોય એવું વર્તન દર્શાવે છે પરંતુ હકીકતમાં એ લાગણી જે છે દમિત થઈ ગયેલી હોય અચેતન મનમાં જતી રહેતી હોય બરાબર એટલે લાંબા સમય પછી વ્યક્તિને એ જે છે એની જાણ રહેતી નથી ફ્રોઈડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી માટે હિમશિલાના ઉદાહરણથી આપી છે જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડો ભાગ પાણીની સપાટી બહાર દેખાય છે જ્યારે મોટો ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે આપણે હમણાં જે હિમશિલાનું ઉદાહરણ જોયું એમ કે ફ્રોઈડે જે છે અચેતન અને ચેતન મનની સમજૂતી છે હિમશિલાના ઉદાહરણ દ્વારા આપી કે સમુદ્રમાં જેમ જેમ મોટી હિમશિલાઓ હોય છે બરાબર તો એ જે છે
પાણીની સપાટી પર હોય ત્યારે એનો થોડોક જ ભાગ બહાર દેખાય છે, પરંતુ અંદર જે છે એનો મોટા ભાગનો જે ભાગ જે છે એ અંદર રહેલો હોય છે, સમુદ્રમાં રહેલો હોય છે. એવી જ રીતે જે છે આપણે ચેતન મનમાં જે આપણી જાગૃત અવસ્થામાં બનતા અનુભવો હોય, જેનાથી આપણે સજાગ હોય, એના કરતા અનેક ગણા જે છે અનુભવો, દુઃખદ અનુભવો હોય, અપમાનજનક બાબતો, જ્યાં આપણો અહમ ગવાતો હોય, બરાબર, એવી બધી બાબતો જે છે અચેતન મનમાં રહેલી હોય છે. પાણીની અંદર રહેલા હિમશિલાના ભાગને અચેતન મન અને ઉપર કરતા થોડાક ભાગને ચેતન મન તરીકે દર્શાવ્યું છે. અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે, ક્યારેક લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપે, તો ક્યારેક સ્વપ્ન તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન, નખ કરડવા, પગ સતત હલાવવા, એકની એક ક્રિયા વારંવાર કરવી, તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે. ફ્રોઈડ એવું માને છે કે અચેતન મનમાં રહેલી જે દમિત લાગણીઓ હોય, દુઃખદ આવેગો હોય, પડકારજનક બાબતો હોય, કંઈક ને કંઈક જે છે એ બહાર આવવાનો પ્રયત્ન કરતી હોય, બરાબર. તો કેવી રીતે આવે? ક્યારેક જે છે એ લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપે, બરાબર, આપણે લખતા કે બોલતા હોય ભૂલના સ્વરૂપે. આ ઉપરાંત જે છે એ સ્વપ્ન તરીકે, બરાબર, જ્યારે આપણે જે છે અર્ધજાગૃત અવસ્થામાં હોય એટલે કે નિંદ્રા અવસ્થામાં હોય ત્યારે જે છે સ્વપ્ન સ્વરૂપે આવે. આ ઉપરાંત જે છે અસાધારણ વર્તન, નખ કરડવા, સતત પગ હલાવવા, એકની એક ક્રિયા વારંવાર કરવી, બરાબર, અથવા તો મનોવિકૃતિ તરીકે પણ અસ્તિત્વમાં આવતું હોય છે, એવું કહેવામાં આવે છે. તો એમાં જે છે ફ્રોઈડે જે છે મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે, બરાબર. વ્યક્તિત્વના જે છે મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવવામાં આવેલા છે. તો એમાં જે છે એક નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ, બરાબર. આપણે જે છે આના અંગે માહિતી મેળવીશું. આ જે છે અચેતન મન કેવી રીતે કાર્ય કરે છે એના માટે 3 ઉપતંત્રો દર્શાવેલા છે. અને ઘણી વખત 1 માર્કમાં પણ પૂછાતું હોય છે કે ફ્રોઈડે દર્શાવેલા ઉપતંત્રોના નામ આપો, અથવા તો 2 માર્કમાં પણ અહમ વિશે લખો, ઉપરી અહમ વિશે સમજાવો, અથવા તો નિમ્ન અહમ વિશે માહિતી આપો. આવું પણ જે છે એ 2 માર્કના પ્રશ્નોમાં પૂછાતું હોય છે. હવે તો જોઈએ આપણે ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. વ્યક્તિત્વના વર્તનના આધારો આ 3 ઉપતંત્રો પર રહેલા છે, બરાબર. નિમ્ન અહમ એટલે એને ઈડ પણ કહેવામાં આવે છે. ઈડ, ઇકો અને સુપર ઇગો 3 વ્યક્તિત્વના ઉપતંત્રો દર્શાવ્યા છે, અને આ ત્રણેય વ્યક્તિના વર્તનનો આધાર જે છે આ 3 ઉપતંત્રો પર રહેલો છે. તો કેવી રીતે? નિમ્ન અહમ જોઈએ તો એ મૂળ વૃત્તિ પર આધારિત છે, સુખના સિદ્ધાંતને અનુસરે છે, અને એમાં મુખ્ય 2 પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ રહેલી હોય છે. નિમ્ન અહમ જે છે, બરાબર, તો એ જે છે મૂળ વૃત્તિઓ, આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે, આપણી જે મૂળ વૃત્તિઓ છે એના ઉપર જે છે એ સંકળાયેલો, એની સાથે સંકળાયેલો છે. મહત્તમ સુખના સિદ્ધાંતને અનુસરે છે. ઈ એટલે જરૂરિયાત, બરાબર. નિમ્ન અહમ છે સુખના સિદ્ધાંતને અનુસરે એટલે કે આપણી જેટલી પણ ઈચ્છાઓ ઉત્પન્ન થાય, બરાબર, જેટલી પણ જરૂરિયાત ઉત્પન્ન થાય બધાને સંતોષ મળે એવું જે છે એને સંતોષ મળે એટલે આપણને સુખ મળે, બરાબર. તો આ સુખના સિદ્ધાંતને અનુસરે છે, અને પરસ્પર 2 મૂળ વૃત્તિઓ રહેલી હોય છે, બરાબર. આપણી છે એક જીજીવિષાની મૂળ વૃત્તિ અને એક મૃત્યુની જે છે મૂળ વૃત્તિ, એની સાથે સંકળાયેલા છે. જીવનની મૂળ વૃત્તિ એ જીવન જીવવાની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે, જેના માટે મોટે ભાગે જાતીયતા સાથે સંકળાયેલ હોય છે, જેને લિબિડો કે ઇરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવવાની જે મૂળ વૃત્તિ છે એની એવી સંરચના છે કે મોટા ભાગે છે જાતીયતા સાથે સંકળાયેલી છે, અને એને જે છે લિબિડોના સિદ્ધાંત તરીકે, બરાબર, આ લિબિડોના સિદ્ધાંતનું જે ફ્રોઈડે પોતાના મનોવિશ્લેષણાત્મક અભિગમ જે પુસ્તકમાં દર્શાવ્યો છે એમાં છે વિગતવાર માહિતી રજૂ કરેલી છે. ઉપરાંત ઇરોસ તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુની મૂળ વૃત્તિ છે એ ખંડનાત્મક છે, બરાબર, આક્રમકતા દર્શાવે છે. તેમાં આક્રમકતાની મૂળ વૃત્તિ કેન્દ્ર સ્થાને રહેલી હોય છે, બરાબર. તો આમાં જે છે મૃત્યુની મૂળ વૃત્તિમાં જે છે આક્રમકતા કેન્દ્ર સ્થાને રહેલી હોય છે અને ખંડનાત્મક છે, જ્યારે જીવનની મૂળ વૃત્તિ છે એ સંરચનાત્મક છે, બરાબર. કંઈક નવું કરવું એ તરફ દોરે છે અને એ જાતીયતા સાથે સંકળાયેલી છે, જ્યારે મૃત્યુની મૂળ વૃત્તિ છે એ આક્રમકતા સાથે સંકળાયેલી છે. આક્રમકતાની 2 દિશા હોય છે, બાહ્ય દિશા અને આંતરિક દિશા. આક્રમકતાની અહીંયા 2 દિશા દર્શાવવામાં આવે છે, બાહ્ય દિશા અને આંતરિક દિશા. બાહ્ય દિશા હોય એને શું કહેવામાં આવે?
કે પરપીડન, બરાબર, બીજા લોકોને જે છે દુઃખ આપવું, આક્રમક વર્તન કરીને બીજા લોકોને દુઃખ પહોંચાડવું, એને શું કહેવામાં આવે? પરપીડન કહેવામાં આવે, બરાબર. એટલે બાહ્ય દિશા. આંતરિક દિશા એટલે સ્વપીડન, પોતાની જાતને નુકસાન પહોંચાડવું, એને શું કહેવામાં આવે? સ્વપીડન કહેવામાં આવે. આપઘાત કરવો એ એક સ્વપીડનનું જ ઉદાહરણ કહી શકાય, કે પોતાની જાતને તે શું કરી દે? પરિસ્થિતિમાંથી બાકાત કરી દે દુઃખથી, બરાબર. તો આ જે છે એક સ્વપીડનની પ્રવૃત્તિ પણ કહી શકાય છે. આ ઉપરાંત જે છે ઈ હાથે કરી માથામાંથી વાળ ખેંચવા, પોતાની જાત પછી જે છે ઈ ઘણી વખત આપઘાત કરવાના ટોટલી પ્રયાસ એમાં આવી જાય, બરાબર. નસ ઉપર જે છે ઈ બ્લેડ કે એવું કંઈક મારવું, આ જે છે બધા જ પ્રયત્નો છે સ્વપીડનના હોય છે. જાતે પોતાની આંગળીઓ કરડવી, બરાબર, પોતાની જાતને મારવું, આવું પણ વર્તન જે છે ઈ જોવા મળતું હોય સ્વપીડનમાં. આ એક આંતરિક દિશા દર્શાવે છે. બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડી, મારઝૂડ કરવી, ઝઘડા કરવા, ખૂન કરવા વગેરે વર્તનો કરતો જોવા મળે છે. જ્યારે બાહ્ય દિશાની આક્રમકતા હોય ત્યારે અન્ય વ્યક્તિઓને મારે, મારઝૂડ કરે, ઇવન ખૂન પણ કરી શકે, બરાબર. ત્યાં ઈ લોકોને એમાંથી સુખ મળતું હોય, કાંઈ કારણ વગર જે છે મારઝૂડ, ઝઘડા કરવા, આવું બધું વર્તન જે છે ઈ બાહ્ય પીડનમાં જોવા મળતું હોય છે. જેમ કે જ્યારે આક્રમકતાની આંતરિક વૃત્તિમાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે છે, જેમ કે નખ કરડવા, આંગળીઓને ચામડી કોતરી કાઢવી, આત્મહત્યા તેનું આત્યંતિક સ્વરૂપ છે, બરાબર. જેમ કે નખ કરડવા, ચામડી છે આંગળીઓની જાતેથી કોતરી કાઢવી, બરાબર. દાખલા તરીકે છે ઘણા બધા ખૂનથી પોતે જે છે કે જે તે વસ્તુ લખતા હોય, અથવા એ બતાવવાનો એવો કંઈક પ્રયત્ન કરતા લોકોનું ધ્યાન આકર્ષવા માટે, બરાબર. તો આ જે છે સ્વપીડનની વૃત્તિ કહી શકાય છે, બરાબર. આંતરિક દિશા કહી શકાય છે આક્રમકતાની. આવું પણ જોવા મળે છે. અને આત્મહત્યા જે છે એ આત્યંતિક સ્વરૂપ છે, એટલે કે ગંભીર સ્વરૂપ એનું કહેવામાં આવે સ્વપીડન, બરાબર. આત્મહત્યા કરવાના જેટલા પણ પ્રયાસો છે આ બધા જે છે પોતાની જાતનું સ્વપીડનની આંતરિક દિશા દર્શાવે છે, એટલે કે એકદમ તીવ્ર સ્વરૂપ જે છે એ દર્શાવે છે. હવે નેક્સ્ટ જોઈએ, આપણે જોયું હતું નિમ્ન અહમ, બરાબર. તો નિમ્ન અહમમાં જે છે બે બાબતો સંકળાયેલી છે, એક જીવન જીવવાની વૃત્તિ અને એક મૃત્યુની વૃત્તિ, બરાબર. તો આ બે મૂળ વૃત્તિઓ જે છે એમાં એકમાં જે છે સંરચનાત્મક બાબત છે જે જાતિકા સાથે સંકળાયેલી છે, લિબિડો અને ઇરોસ જે છે ઈ બે સિદ્ધાંતો મુખ્યત્વે છે. આ ઉપરાંત જોઈએ આપણે આગળ, તો એ બીજી છે મૃત્યુની મૂળ વૃત્તિ, બરાબર, જે ખંડનાત્મકતા સાથે સંકળાયેલી છે, અને એ જે છે સ્વપીડન અને પરપીડન સાથે જોવા મળે છે. હવે નેક્સ્ટ છે અહમ. અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલું તંત્ર છે. સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે. અહમની એક નિયંત્રક ભૂમિકા ભજવે છે. અહમ જે છે એ વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે, એટલે કે અહમ જે હાલની પરિસ્થિતિ હોય, બરાબર, એને ધ્યાનમાં રાખે છે. અને ઉપતંત્ર છે સામાન્ય રીતે ઉંમરની સાથે પેલા બાળકમાં જે છે મૂળ વૃત્તિઓ જે છે વિકાસ પામે છે, પછી બાળક જેમ જેમ મોટો થતો જાય એમ જે છે આપણે મનોજાતિ વિકાસના તબક્કા જે છે 11મા ધોરણમાં ભણી ગયા, બરાબર. મનોજાતિ વિકાસના તબક્કાઓ જેમ જેમ ઉંમર પ્રમાણે વધતા જાય છે એવી જ રીતે આ અહમનો વિકાસ પણ ઉંમર પ્રમાણે થતો હોય છે. અને નિમ્ન અહમ બાદ જે છે અહમનો વિકાસ થાય છે. અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે. અહમ જે છે એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ બાબત છે, એટલે એ ચેતન મન સાથે પણ સંકળાયેલ બાબત છે અને નિયંત્રકની ભૂમિકા ભજવે છે કે દરેક જરૂરિયાતને છે એ દરેક વખતે સંતોષ આપવો જોઈએ નહીં, પરંતુ ઘણી વખત છે પર્યાવરણને પણ આધાર રાખવો બનાવવો પડે છે, બરાબર. પર્યાવરણને ધ્યાનમાં રાખી અને જરૂરિયાત સંતોષવાનું કાર્ય થાય છે. તો આ જે છે એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવાનો કે નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. જીવન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બરાબર, એની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને નિમ્ન અહમ તરફથી જે કઈ માંગણીઓ જરૂરિયાતો ઉત્પન્ન થઈ હોય એ સંતોષાય એમ છે કે કેમ, બરાબર, એને ધ્યાનમાં રાખીને એને સંતોષવાનો પ્રયત્ન કરે છે, અથવા ન સંતોષાય એવું પર્યાવરણ હોય તો શું કરે, એને નિયંત્રણમાં રાખે છે. દાખલા તરીકે આપણે છે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને જમવાનું જે છે અમુક ટાઈમ કરતા વધારે મોડું થઈ ગયું હોય એટલે આપણને ભૂખ લાગી, એટલે આપણો અહમ જે નિમ્ન અહમ છે એ કેવા સિદ્ધાંતને અનુસરે, સુખના સિદ્ધાંતને અનુસરે, એટલે કે ભૂખની જરૂરિયાત ઉત્પન્ન થઈ હોય એટલે ફટાફટ આપણે એને સંતોષ કરવો પડે, બરાબર. તીવ્ર ભૂખ લાગી હોય
પરંતુ અહમ જે છે વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે. હાલની પરિસ્થિતિ શું છે કે આપણે જ્યાં છે લગ્ન પ્રસંગમાં ગયા છીએ ત્યાં જ રીતે આપણું સ્થાન એક અતિથિ તરીકેનું છે, બરાબર. એટલે જ્યાં સુધી છે જમવા માટે બોલાવે નહીં ત્યાં સુધી છે આપણે વાસ્તવિક રીતે જમવા બેસવું જોઈએ નહીં, બરાબર. આ એક જે છે અહમ સાથે સંકળાયેલી બાબત છે. તો આ જે છે જરૂરિયાતને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે? અહમ કરે, કે જ્યાં સુધી જમવા માટે ન બોલાવે ત્યાં સુધી કલાક 2 કલાક મોડું જે છે આપણે એનો ધીરજ ધરીને બેસવું પડે છે, બરાબર. તો આ જે છે જરૂરિયાત સંતોષાય એવી છે કે કેમ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એના પર નિયંત્રણ રાખ્યું, બરાબર. પણ એની જગ્યાએ જો આપણે ઘરે હોય અને આપણને ભૂખ લાગી હોય તો અહમ શું કરે કે આપણે જે તે ખાવાનું હોય એ ખાઈ લઈએ અને ભૂખની જરૂરિયાતને સંતોષી દઈએ, બરાબર. બે પરિસ્થિતિ અલગ અલગ થાય એટલે અહમ પણ એ પ્રમાણે કાર્ય કરતું હોય છે, બરાબર. નિમ્ન અહમમાંથી છે સતત ને સતત આવી માંગણીઓ નીકળતી જ રહેતી હોય છે. નેક્સ્ટ છે ઉપરી અહમ. આ જે છે એ અહમ છે વાસ્તવિકતા સાથે સંકળાયેલ હતો, બરાબર. તો હવે જોઈએ આપણે ઉપરી અહમ. આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીતિ રિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત છે. તે સારા ખરાબ, યોગ્ય અયોગ્ય તેની વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓ આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે. જો ઉપરી અહમ જે છે આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલો છે, બરાબર. આ વર્તન આપણે કરવું જોઈએ કે કેમ, બરાબર. જે સમાજને અનુરૂપ છે, સંસ્કૃતિના ધારાધોરણો અથવા રીત રિવાજોને અનુરૂપ છે કે કેમ. જે લોકોમાં જે છે ઉપરી અહમ વધારે પ્રમાણમાં વિકસિત હોય એનામાં આંતરિક શક્તિઓ વધારે રહેલી હોય. દાખલા તરીકે આપણે જોઈએ પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ જે કાંઈ પણ જમ્યા કે ખાયા પીયા વગર જે છે વર્ષો સુધી તપ કરતા હતા, બરાબર. એકની એક પરિસ્થિતિમાં. તો આ શેનાથી શક્ય બન્યું હતું? કેમ કે એનામાં જે છે આ ઉપરી અહમ જે એકદમ વિકસિત હતો એટલે એની જે આંતરિક શક્તિઓ હતી, બરાબર, એના ઉપર જે છે ઈ કેવો નિયંત્રણ રાખી શકતા હતા, બરાબર. અને વધારે આંતરિક ક્ષમતા વધારે હતી એટલા માટે જે છે એના નૈતિક ગુણો કેવા દ્રઢ બનતા હતા, બરાબર. જે નૈતિક ગુણો હતા કે સમાજની દ્રષ્ટિએ આવું વર્તન આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, સમાજ માટે જે નુકસાનકારક વર્તન હોય, બરાબર, એ અથવા તો જે નુકસાનકારક ન હોય એવું વર્તન કરવા માટે આપણે જે નિયમો અપનાવતા હોય આ બધા નિયમો છે નૈતિકતાના નિયમો કહેવામાં. દાખલા તરીકે પ્રામાણિકતા જે છે તો આ એક નૈતિકતાનો નિયમ છે, બરાબર. કે આપણે જે છે કોઈ પણ કાર્ય સાથે સંકળાયેલા હોય ઈવન ઘરમાં પણ આપણે છે પ્રામાણિકતાથી જીવવું જોઈએ, બરાબર. ઘણા વ્યક્તિ શું કરતા હોય કે પ્રામાણિકતાને જે છે અત્યારે ભ્રષ્ટાચાર બહુ માઝા મૂકી દેવો, બરાબર. તો આ જે છે એમાં નૈતિકતા ન હોય એટલે શું થાય કે એનું આંતરિક જે છે એની આંતરિક જે નિયંત્રણની શક્તિ હોય કેવી હોય? ઓછી હોય, બરાબર. લાલચુ વૃત્તિ છે એ વધારે જોવા મળતી હોય, આવું પણ બને છે. પરંતુ જેનામાં ઉપરી અહમનો વિકાસ છે બાળપણથી જ વધારે થયેલો હોય તો એનામાં જે છે આંતરિક નિયંત્રણની શક્તિ પણ વધારે રહેલી હોય છે. ફ્રોઈડના મતે નિમ્ન અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે અને વ્યક્તિ તેનું સમાધાન ન મેળવી શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. ફ્રોઈડ એવું માને છે પોતાના ચિકિત્સાત્મક અનુભવને આધારે કે નિમ્ન અહમ છે અને ઉપરી અહમ વચ્ચે સતત સંઘર્ષ થયા કરે છે. કારણ કે નિમ્ન અહમમાંથી છે સતત ને સતત શું થાય? જરૂરિયાત ઉત્પન્ન થતી જ જાય, માંગણી ઉત્પન્ન થતી જ જાય, બરાબર. તો અહમનું કાર્ય શું છે કે એ જરૂરિયાતને પોતે સંતોષે, પણ ક્યારે? એને પરિસ્થિતિ જે છે વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે, બરાબર. પરિસ્થિતિ યોગ્ય હોય તો એ સંતોષે અથવા તો એના પર શું કરે? નિયંત્રણ કરે, બરાબર. એટલે નિયંત્રણ મૂકે ત્યારે જો સંતોષાય તો એ સુખના સિદ્ધાંતને અનુસરે, પરંતુ જો ન સંતોષાય, બરાબર, તો જે છે એ નિમ્ન અહમ છે એની સાથે સંકળાયેલો છે, સુખ સાથે સંકળાયેલો છે એટલે એને સુખ પ્રાપ્ત થતું નથી. અમુક વખત જે છે એ નિમ્ન અહમ ઘણી વખત છે નિમ્ન અહમ છે એટલો હાવી થઈ ગયો હોય અહમ ઉપર કે એની દરેક જરૂરિયાતો છે માનસિક જે છે સ્ટેટસ ગુમાવી બેસે વ્યક્તિ, બરાબર. તો ઘણી વખત શું થાય? નિમ્ન અહમ છે અહમ ઉપર હાવી થઈ જાય, દરેક જરૂરિયાતો સંતોષ આવે જેની પાસે, બરાબર, સુખના સિદ્ધાંતને અનુસરે એટલે ત્યારે છે નૈતિક અહમ કાર્ય કરતો હોય, બરાબર. એટલે કે સુપર ઈગો જે છે એ નૈતિકતા સાથે સંકળાયેલો છે તો એ કાર્ય કરતો હોય એટલે એ કોઈ પણ સંજોગોમાં એના પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે. આમ જે છે ત્રણેય વચ્ચે પરસ્પર સંઘર્ષ થયા કરે છે, બરાબર. અને આ સંઘર્ષના પરિણામે જો વ્યક્તિ એનું યોગ્ય સમાધાન ન મેળવી શકે, દાખલા તરીકે ભૂખની જરૂરિયાત છે, અત્યારે આપણે લગ્ન પ્રસંગની પરિસ્થિતિ પૂરતી મુલતવી રાખવાની છે પરંતુ પછી જે છે અડધી કલાક પછી આપણે જમવાનું જ છે તો એનું યોગ્ય સમાધાન મળી ગયું કે નહીં મગજને કે હવે જે છે આપણે 30 મિનિટ જ શાંતિ રાખવાની, 30 મિનિટ પછી આપણને જમવા મળશે, આપણી મૂળભૂત
પ્રેરણા જે છે સંતોષાઈ જાય છે, બરાબર. એટલે તો એ સમાધાન મળી ગયું. પરંતુ અમુક જીવનનો વ્યવહારિક બાબતો એવી હોય છે જેનું સમાધાન મેળવવું અટપટું છે, મુશ્કેલ બાબત છે, બરાબર. આમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. તો એવી બાબતો જે છે ક્યારેક અસંતોષાય અથવા તો અસંતોષાયેલી રહે અને જે છે દુઃખદ અનુભવો આપણા જે છે એ અચેતન મનમાં પહોંચે અને આનંદ સતત ને સતત સંઘર્ષ થતા જાય અને આવા દુઃખદ અનુભવો જેમ જેમ વધતા જાય એમ શું થાય, એક વખત ઘડો ભરાય એટલે એ છલકાય. એવી રીતે અચેતન મનમાં જેમ દુઃખદ અનુભવો, આઘાતજન્ય લાગણીઓ, આવેગો જેમ જેમ આપણે નાખતા જઈએ એમ જે છે સ્પ્રિંગને દબાવો એટલી તે ઉછળે, બરાબર. જેટલી તીવ્રતાથી તમે સ્પ્રિંગને દબાવો એટલી તીવ્રતાથી ઉછળે છે. એવી જ રીતે આ બધી દમિત લાગણીઓ, ઈચ્છાઓ એકસાથે બહાર આવે છે અને એ જે છે અસાધારણ વર્તન તરીકે મનોવિકૃતિઓનું સ્વરૂપ દર્શાવે છે, બરાબર. કંઈક ને કંઈક જે છે ઈ આપણી દમિત ઈચ્છાઓને લાગણીઓનું નિદર્શન કરતી હોય છે આવી વિકૃતિઓ, એવું પણ ફ્રોઈડ માને છે. હવે જોઈએ આપણે મનોજાતિ વિકાસની અવસ્થાઓ, બરાબર. ફ્રોઈડે વ્યક્તિત્વ વિકાસ માટે મનોજાતિ વિકાસની અવસ્થાઓ દર્શાવેલી છે, બરાબર. તો મનોજાતિ વિકાસની અવસ્થા જે છે એ આપણે હવે આગળના લેક્ચરમાં જોઈશું. આ અત્યાર સુધી છે આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જોઈ, બરાબર. મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપેલું છે. તો આમાંથી જે છે તમને પૂછાય એવા પ્રશ્ન છે, અહમ વિશે 2 માર્કમાં લખો, ઉપરી અહમ વિશે 2 માર્કમાં લખો, નિમ્ન અહમ વિશે, બરાબર. અથવા તો ત્રણે જે છે ઈ ઉપતંત્રો, કયા 3 ઉપતંત્રો છે એવું 1 માર્કમાં પૂછાય. પછી મનોવિશ્લેષણાત્મક અભિગમના પ્રણેતા કોણ છે, ચેતન મન અચેતન મનની સમજૂતી, બરાબર. પછી હિમશિલા સાથે સરખાવેલું છે, બરાબર. ચેતન મન અને અચેતન મનની સમજૂતી ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ જે છે કોની સાથે સરખામણી કરીને આપે છે, કોની સાથે, હિમશિલા સાથે. આવા બધા પ્રશ્નો જે છે તમને આમાંથી પૂછાઈ શકે અને એ જે છે બોર્ડ લક્ષી આઈએમપી પણ કહી શકાય. આભાર.